નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાય 6.3 દાખલા ગણીશું. દાખલા નંબર 1, આપેલ આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણોની જોડીઓને સંકેતમાં લખો. બરાબર છે. અહીંયા જે પણ ખૂણા આપ્યા છે કે બાજુઓ આપી છે એના આધારે અનુરૂપ ખૂણાઓ સરખા બતાવીને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં બતાવીને આપણે બંને ત્રિકોણો જે છે એને સમરૂપ બતાવવાના છે. તો અહીંયા શરૂઆત કરીએ. જો અહીંયા પહેલો ત્રિકોણ એબીસી છે, એની અંદર ખૂણો એ 60 અંશ છે, ખૂણો બી 80 અંશ છે, ખૂણો સી 40 અંશ છે. ખૂણો પી છે એની અંદર ત્રિકોણ પીક્યુઆર છે, એની અંદર ખૂણો પી 60 અંશ છે, ખૂણો ક્યુ 80 અંશ છે, ખૂણો આર 40 અંશ છે. આની અંદર જે સરખા માપવાળા ખૂણા છે એને આપણે અનુરૂપ ખૂણા લઈશું. બરાબર, એમને અનુરૂપ ખૂણા કહેવામાં આવે છે. સૌપ્રથમ એ અને પીના માપ સરખા છે તો શરૂઆત ત્યાંથી જ કરીએ. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો એ બરાબર ખૂણો પી બંને 60 અંશ છે, તો એના ખૂણો એ બરાબર ખૂણો પી બરાબર 60 અંશ. તો અહીંયા આ ખૂણો અને આ ખૂણો સરખા થયા. ચલો, ખૂણો બી બરાબર સામે ખૂણો ક્યુ, બંને ખૂણા 80 અંશના છે, અનુરૂપ ખૂણા સમાન કહેવાશે. તો આ ખૂણો અને આ ખૂણો સરખા થયા. હવે ખૂણો સી બરાબર ખૂણો આર, બંને ખૂણા 40 અંશના છે, એટલે અહીંયા આ ખૂણો અને આ ખૂણો સરખા થયા. તેથી ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પીક્યુ આર. જો એની સામે પી, એની સામે પહેલા માટે પહેલું, બીજા માટે બીજું, ત્રીજા માટે ત્રીજું. ખૂણા એ સામે ખૂણો પી આવી ગયો, ખૂણો બી સામે ખૂણો ક્યુ આવી ગયો, ખૂણો સી માટે ખૂણો આર આવી ગયો. તો બંને ત્રિકોણો સમરૂપ થઈ ગયા. આ છે આપણો સમરૂપતાનો સંકેત. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર બોલાશે. અને સંકેતમાં દર્શાવી દીધા, બંને ત્રિકોણને સમરૂપ પણ બતાવી દીધા. અને આની શરતની વાત કરીએ તો શરતનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. ખૂ દેખાય છે, સીધું મેં લખ્યું છે. ખૂણો અને ખૂણો સરખા, ખૂણો અને ખૂણો સરખા, ખૂણો અને ખૂણો સરખા. તો અહીંયા આપણે ખૂ શરતનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે તમે બે ત્રિકોણો સમરૂપ છે બતાવી શકો અનુરૂપ ખૂણાના આધારે. જો અહીંયા સમપ્રમાણની આપણે જરૂર ના પડે, સ્વતંત્ર રીતે ખૂ શરતનો ઉપયોગ થયો. ચલો, ડબલ આઈ ખૂણો ત્રિકોણ એબીસી જેની બાજુ એબી બરાબર 2 એકમ, બીસી બરાબર 2.5 એકમ, એસી બરાબર 3 એકમ. બીજો ત્રિકોણ એક પીક્યુઆર આપેલો છે જેની અંદર પીક્યુ બરાબર 6 એકમ, ક્યુઆર બરાબર 4 એકમ, પીઆર બરાબર 5 એકમ. અહીંયા ખૂણાઓ નથી આપેલા, ફક્ત બાજુઓ આપેલી છે. તો બાજુઓના ગુણોત્તર સરખા મળે છે કે નહીં એ આપણે ચેક કરીશું. તો જો અહીંયા એક ગુણોત્તર શોધીએ. પહેલાં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પીક્યુઆરમાં પહેલાં એ બી બાજુ લઈએ. તો જો થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો કે 2 દુ 4, 2ના બમણા 4 થાય છે, 2.5ના બમણા 5 થાય છે, 3ના બમણા 6 થાય છે. તો એ રીતની અનુરૂપ બાજુઓ લેવાની, એટલે તમને સરળતાથી આને ગણી શકો. એ બી છેદમાં ક્યુઆર. એ બી આપણી પાસે 2 છે, ક્યુઆર 4 છે. ચલો, 2 એકા 2, આ 2 દુ 4, 2 ઉડી ગયા. તો એ બી છેદમાં ક્યુઆર જે છે આપણને 1/2 મળશે. એ બીની અનુરૂપ બાજુ ક્યુઆર, એનો ગુણોત્તર 1/2 મળ્યો. હવે બીસી લઈએ. જો ત્રિકોણ એબીસીની બાજુ હશે ને લાઇનસર લેવાની, એ બી બીસી અને એસી એ રીતના.
એના ક્રમ છે ને નહીં બદલવાના. બીસી છેદમાં બીસીને એનો અઢીના બમણા 5 છે, પણ આપણે ક્યુ આર લીધો છે એટલે આર પી લઈએ. જો આપણને અહીંયા શરત લખવામાં સરળતા રહે એટલા માટે. જો ક્યુ આવી ગયો, આર આવી ગયો, કયો અક્ષર બાકી રહ્યો? પી. તો અહીંયા આર જે છે એ પહેલો લખીએ, આર પી. બરાબર છે. એટલે તમને જ્યારે આ બાજુના આધારે શરત લખવાની કીધી હોય ને તો સરળતાથી તમે લખી શકો. ચલો, બીસી આપણી પાસે 2.5 છે, આરપી જે છે એ 5 છે. અઢીના બમણા 5 સીધા જ 1/2 થાય, લખી દો તો ચાલે. પણ જો કોઈને અઘરું પડતું હોય તો પેલા 2.5નો પોઈન્ટ દૂર કરો. પોઈન્ટની જગ્યાએ 1 પોઈન્ટ પછી 1 અંક છે તો 1 શૂન્ય ચડશે, અને છેદમાં ઓલરેડી 5 પહેલથી હતા. ચલો, આના છેદ ઉડાડો. પાયો 25, 5 5 ઉડી જશે. 5 દુ 10, 5 5 ઉડી જશે. અંશમાં બધું ઉડ્યું એટલે 1 વધ્યા, છેદમાં વધ્યા 2. હવે ત્રીજી બાજુ બાકી રહી છે એસી. તો અહીંયા એસી છેદમાં બાકી વધીએ ક્યુ આર પી. અહીંયા એસી છેદમાં પી ક્યુ સીધા લખી દો ચાલે. હવે હમણાં આ 3 અક્ષર છે એના ઉપરથી આપણે સંગતતા લખતા ફાઈ જશે, આપણને આવડી જશે. ચલો, એસી છેદમાં પીક્યુ. એસી આપણી જોડે 3 છે, પીક્યુ 6 છે. 3 1 3, 3 દુ 6, 3 3 ઉડી જશે. અંશમાં વધ્યા 1, છેદમાં વધ્યા 2. તો જો બધા જ ગુણોત્તર સરખા મળ્યા છે. અહીંયા એ બી છેદમાં ક્યુ આર એટલે કે આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર 1/2 મળ્યો. બીસી છેદમાં આરપી તો આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર સરખો મળ્યો. એસી છેદમાં પીક્યુ એ પણ 1/2 મળ્યો, એટલે આ બાજુ અને આ બાજુ. બરાબર છે. તો શરત તમે સહેલાઈથી લખી શકો. બા શરત આવશે. સંગતતા લખવામાં ચોકસાઈ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા સંગતતા કઈ રીતે લખીશું તો પહેલા જે ત્રિકોણ છે એના અક્ષર લાઇનસર લખી દો. ત્રિકોણ સમરૂપતાની અંદર સંગતતા સમય જાય છે. અલગ અલગથી આપણે તીર કરીને જે લખતા હતા અહીંયા લખવાની જરૂર નથી. ત્રિકોણ એબીસીના જે અક્ષરો છે આ રીતની આપણે સંગતતા લખતા હતા. અહીંયા ડાયરેક્ટ સમરૂપ જ લખી દેવાનું, સંગતતા નહીં લખવાની. બરાબર. સીધા જ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. હવે ધ્યાન આપજો કઈ રીતનું લખવું. જો સંગતતામાં તમારે લખવામાં ભૂલ પડી તો ગુણ જશે, એટલા માટે સંગતતા ખૂબ જ ચોકસાઈથી લખવાની. જો આપણે અહીંયા પહેલા 2 અક્ષર એ બી લીધા છે, તો પહેલા 2 અક્ષર એ છેદમાં ક્યુ આર છે. શું છે? ક્યુ આર. તો અહીંયા મળી જશે ક્યુ આર. અને પહેલો અક્ષર છોડી દો બીસી. બીસીના છેદમાં આરપી. હવે જો આર આવી ગયો છે, કયો અક્ષર બાકી રહ્યો છે? પી. તો આ રીતે તમે સરળતાથી આ સંગતતા સમરૂપતા લખી શકશો. બરાબર. કારણ અહીંયા લખી દઈએ. બાજુ 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 બા. શરત શબ્દ ના લખો તો ચાલે, એકલું બા લખી દો નહીં તો પણ ચાલશે. તો અહીંયા બા શરત. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ક્યુ આરપી. કઈ શરત પ્રમાણે? બા શરત પ્રમાણે બંને ત્રિકોણો સમરૂપ થઈ જશે. તો આ રીતે સરળતાથી તમે બાજુઓનો ગુણોત્તર સરખો બતાવીને પણ બંને જે ત્રિકોણ છે ને સમરૂપ બતાવી શકો છો. નંબર 3, LMP અને એક ત્રિકોણ આપેલો છે DEF. અહીંયા LMP ત્રિકોણની અંદર LM 2.7 આપેલા છે, MP 2 આપેલા છે, LP 3 આપેલા છે. ત્રિકોણ DEF ની અંદર DE 4 આપેલા છે, EF 5 આપેલા છે, DF 6 આપેલા છે. જો અહીંયા બાજુઓ જ આપેલી છે, અહીંયા ગુણોત્તર શોધવાનો આપણે પ્રયત્ન કરીએ એમ તો સીધું જોત જ ખ્યાલ આવી જાય છે કે આ બંને ત્રિકોણો સમરૂપ નથી. કારણ કે જો અહીંયા તમે જોઈ શકો છો કે 2ના બમણા 4, 2 દુ 4, 3ના બમણા 6, 3 દુ 6 થાય છે, પણ આ 2.7ના બમણા 5 ના થાય. એટલે આ બંને ત્રિકોણો સમરૂપ નથી. પહેલથી આપણને ખ્યાલ છે, પણ લખતા શીખો. બરાબર. કઈ રીતનું લખી શકાય આને? તો સૌપ્રથમ આના ગુણોત્તર લઈએ. ત્રિકોણ
એલ એમ પી ત્રિકોણ LMP અને ત્રિકોણ DEFમાં પહેલાં MP લઈએ. MP છેદમાં DF સોરી DE. MP 2 છે, DE 4 છે. 2 એકા 2 આ 2 દુ 4 2 2 ઉડી જશે, અંશમાં વધે 1 છેદમાં વધે 2. હવે લઈએ 3 ના બમણા 6 LP લઈએ. LP છેદમાં DF. LP 3 છે, અહીંયા DF 6 છે. 3 એકા 3 આ 3 દુ 6 3 3 ઉડી જશે, અંશમાં વધે 1 છેદમાં વધે 2. હવે જુઓ LM છેદમાં EF લઈએ. LM 2.7 છે, EF 5 છે. આના પોઈન્ટ દૂર કરીએ તો 27 છેદમાં પોઈન્ટની જગ્યાએ 1 પોઈન્ટ પછી 1 અંક છે તો 1 શૂન્ય ચડાવો. 5 છેદમાં ઓલરેડી હતા. 27 છેદમાં 10 પંચા 50. હવે જો અંશમાં બધા તગડા છે, 3 તરી 9 તરી 27. છેદની અંદર અહીંયા 5 દાન 50 એટલે 2 પોચડા ને 1 બગડો છે, બરાબર છે. તો અહીંયા આ ગુણોત્તર બધા કેવા છે? જુદા જુદા છે. પહેલા 2 ગુણોત્તર સરખા છે પણ ત્રીજો કેવો છે? જુદો છે. તો આ ત્રિકોણો સમરૂપ નથી. અહીંયા લખીએ, અહીં MP છેદમાં DE બરાબર LP છેદમાં DF is not equal to LM છેદમાં EF. તેથી આ ત્રિકોણો સમરૂપ નથી. તો જો અહીંયા ગુણોત્તર સરખા ના આવ્યા એટલા માટે આ બંને ત્રિકોણો સમરૂપ નથી, બરાબર છે. હવે જો આવી આનો ચોથો નંબર છે દાખલાનો, તો IV. અહીંયા જે ત્રિકોણો આપેલા છે આપણને, એ ત્રિકોણની અંદર 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો આપેલો છે. અહીંયા પણ 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો આપેલો છે. તો અહીંયા આપણે 2 બાજુઓના ગુણોત્તર શોધવા પડશે અને એક સમાન ખૂણો બતાવવાનો છે, બરાબર. તો જુઓ, શરૂઆત કરીએ આની. તો ત્રિકોણ MNL, ત્રિકોણ MNL અને ત્રિકોણ PQRમાં. ત્રિકોણ PQRમાં પહેલાં MN 2.5 છે ને, 18 બમણા 5 થાય. હવે જો અહીંયા ખૂણો M 70 અંશ છે, ખૂણો Q 70 અંશ છે. તો જો અહીંયા પહેલથી જ આ રીતે આપણને સંગતતા જે છે ને વ્યવસ્થિત ક્રમમાં લખી શકીએ, સાચી સંગતતા લખી શકીએ. એટલે પહેલથી જ એકદમ સજાગ રહેવાનું, સાવધાન રહેવાનું. જો અહીંયા ખૂણો M 70 અંશ છે તો ખૂણો M હું અહીંયા પહેલો લખીશ અહીંયા, એટલે સંગતતા લખવામાં તમને તકલીફ ના પડે. M 70 છે તો Q 70 છે, તો અહીંયા છેદની અંદર M ની નીચે જ Q લખી દઈશું પહેલથી, બરાબર છે. જો અહીંયા તો સંગતતા લખવામાં તમને તકલીફ નહીં પડે. હવે બાકી વધ્યો MN છેદમાં M 18 બમણા 5 છે, Q આવી ગયો છે, કયો વધ્યો છે? P વધ્યો છે. એટલે સરળતાથી MN છેદમાં QP લખી શક્યા. અને આ સંગતતા પહેલથી હવે એક અક્ષર બાકી રહ્યો, નક્કી થઈ જ જાય. MNL
સમરૂપ QPR આવી જશે, બરાબર છે. તો આ રીતના પહેલથી એકદમ સાવધાન રહેવાનું, કારણ કે સંગતતા જો ખોટી લખાણી તો તમને પૂરા ગુણ નહીં મળે, બરાબર છે. તમે શરતે લખી શકશો પણ સંગતતા ખોટી લખાશે. ચલો, MN આપણી પાસે 2.5 છે, QP 5 છે. ચલો 2.5નો પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટની જગ્યાએ 1 પોઈન્ટ પછી 1 અંક છે તો 1 શૂન્ય ચડાવો. અહીંયા 5mના m, જો નાનકડો છેદ ઉડે એવો છે, જો કે બધું અંશમાં બધું ઉડી જશે. 5 5 ઉડી જશે, 5 2 10, 5 5 ઉડી જશે, અંશમાં બધું ઉડ્યું એટલે 1 વધ્યા, છેદમાં બધું ઉડ્યું એટલે 2 વધ્યા. જો કે વિદ્યાર્થી મિત્રો તમે 10મા ધોરણ છો એટલે ડાયરેક્ટ અહીંયા 2.5 દુ 5 એટલે સીધા 1/3 લખી દેવાના, સમય બગાડવા નહીં જવાનું. ના આવડતું હોય તો આ બધી પ્રોસેસ, ના સીધો જવાબ ફાવતો હોય તો આ ગણતરી આટલી બતાવવાની. ચલો એના પછી જો MNL, જો અહીંયા આપણે કામ કરીએ વચ્ચે ખૂણો લઈ લઈએ એટલે તમને ખબર પડે. અહીંયા આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર છે 1/2, એટલે વચ્ચેનો અંતર્ગત ખૂણો લઈ લઈએ તો ખૂણો M 70° છે, ખૂણો Q 70° છે. M અને Q બંને સરખા છે, અનુરૂપ ખૂણા થશે. હવે જે બાજુ વધી છે એની વાત કરીએ. તમે અહીંયા આ બાજુ આપેલી છે લેવાની છે, ML પણ લઈ શકાય, LM પણ લઈ શકાય. તો અહીંયા આપણે ગમે તે લે ચાલે. અહીંયા LM જ લખીએ આપણે, LM. એના છેદમાં જો QP શું બાકી રહ્યો છે R, બરાબર. તો આપણે અહીંયા RQ લખીશું. શું લખીશું? RQ. અહીંયા હવે તમે આ આડાવડું લખાશ, ચિંતા નહીં, આપણા સંગતતાના બે આના ઉપરથી નક્કી થઈ ગઈ છે એટલે બહુ ચિંતા નહીં કરવાની. LM આપણી પાસે 5 છે, RQ 10 છે, 5 એકા 5, 5 દુ 10, અંશમાં વધ્યા 1, છેદમાં વધ્યા 2. જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આ ખૂણો અને આ ખૂણો સરખા થઈ ગયા, આ બાજુ અને આ બાજુ સમપ્રમાણમાં થઈ ગઈ. તો બે બાજુઓ છે, અનુરૂપ બાજુઓ એ સમપ્રમાણમાં થઈ ગઈ અને અનુરૂપ ખૂણો જે હતો એ સરખો થઈ ગયો છે. તો સીધી તમને શરત દેખાય છે, બાખુબા. કઈ શરત પ્રમાણે બંને સમરૂપ થશે? બાખુબા શરત પ્રમાણે. અહીંયા આપણે લખી શકીએ ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ. હવે સંગતતા જુઓ, સંગતતા લખતે ખૂબ ધ્યાન રાખવાનું. QP પહેલા બે અક્ષર MN અને QP લીધા હતા, તો QP વધ્યો R. ક્યાં રે તમારી સંગતતા છે ને ખોટી નહીં પડે. પહેલા માટે પહેલું, બીજા માટે બીજું, ત્રીજા માટે ત્રીજું. જો વચ્ચે ખૂણો N છે તો એ વચ્ચે ખૂણો P છે. તો અહીંયા N અને P જે છે એ કમ્પ્લીટ આવી ગયા. જો પહેલા અક્ષર જે આપેલા હતા, પહેલા ખૂણા M 70 આપેલો હતો, Q 70 હતો, એ 70 સામે આવી ગયા છે, બરાબર. તો ક્યારેય ભૂલ નહીં પડે તમારે. ચલો અહીંયા લખી દઈએ બાખુબા શરત. તો આપણે રકમની અંદર માગેલું છે એમ બંને ત્રિકોણો સમરૂપ બતાવી દીધા, બાખુબા શરત આવી ગઈ અને એને સંકેતમાં પણ દર્શાવી દીધા. ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ QPR, આ રીતના આપણે એને સંકેતમાં પણ દર્શાવી શકીએ છીએ. નંબર 5, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. ત્રિકોણ ABC ની અંદર ખૂણો 80° આપેલો છે, AB 2.5 આપેલા છે, BC 3 આપેલા છે. ત્રિકોણ DEF જે છે એની અંદર BF 6 આપેલા છે, ખૂણો F 80° આપેલો છે, અહીંયા DF 5 આપેલા છે. અહીંયા આ ખૂણો અંતર્ગત ખૂણો છે, પણ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ ખૂણો અંતર્ગત ખૂણો નથી. એનો મતલબ એવો થયો કે આ ખૂણો B અને ખૂણો F બંને જુદા જુદા હશે. કેવા હશે? જુદા જુદા હશે. અહીંયા જો 2.5 બમણા 5 એટલે AB ને અનુરૂપ અહીંયા DF જે છે 1/2 મળે,
અહીંયા બીસીને અનુરૂપ EF 3 દુ 6 એ પણ 1 દ્વિતીયાંશ મળે, પણ એ અંતર્ગત ખૂણા જે છે ને આ ખૂણા જુદા જુદા મળશે. અહીંયા તો 80 આપેલા છે, પણ એ અંતર્ગત ખૂણો આપેલો નથી. કયો છે એ આપણે ના કહી શકીએ, કારણ કે બાકીનો બીજો ખૂણો પણ નથી આપેલો. બરાબર, તો આ બંને ત્રિકોણોમાં પૂરતી શરત નથી થતી. અહીંયા આ ત્રિકોણો સમરૂપ ના કહેવાય. બરાબર છે, અહીંયા લખી શકીએ સીધું જ. અહીંયા લખીએ આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ અનુરૂપ ખૂણા સમાન નથી. તેથી આ ત્રિકોણો સમરૂપ ત્રિકોણો નથી. ચલો એના બધી છઠ્ઠો દાખલો VI DEF PQR. આવા બે ત્રિકોણ આપેલા છે. આની અંદર ખૂણો 70 અંશ આપેલો છે, ખૂણો 80 અંશ આપેલો છે, ત્રીજો ખૂણો આપેલો નથી. આની અંદર ખૂણો P નથી આપેલો, ખૂણો Q અને ખૂણો R આપેલા છે. તો બંનેની અંદર એક કામ કરીએ, આપણે ખૂણા સરખાવીએ. એ પહેલાં જે ખૂટતા ખૂણા છે આની અંદર ખૂણો F શોધી લઈએ અને આની ખૂણો અંદર ખૂણો P શોધી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 અંશ. કેટલો થાય? 180 અંશ. તો પહેલાં ત્રિકોણ DEF માટે, ત્રિકોણ DEF માટે ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F, D વત્તા E વત્તા F બરાબર 180 અંશ. તેથી ખૂણો D આપણને આપેલો છે 70 અંશ, ખૂણો E આપેલો છે 80 અંશ, ખૂણો F આપણે શોધવો છે બરાબર 180 અંશ. 70 અને 80 નો સરવાળો કરો તો 150 અંશ પ્લસ F બરાબર 180 અંશ. તેથી ખૂણો F બરાબર 180 અંશ પ્લસ 150 જમણી બાજુ જશે એટલે માઇનસ 150 અંશ થશે. તેથી ખૂણો F બરાબર 8માંથી 5 જાય તો 3, 1માંથી 1 જાય તો 0. તો એ ખૂણો F જે છે આપણને 30 અંશ મળ્યો. કેટલો મળ્યો? 30 અંશ. જો કે આ ત્રિકોણની અંદર મૌખિક ગણતરી કરીને તમે સીધા જ 180માંથી 150 કાઢીને સીધા મૌખિક ગણતરી કરો પણ 30 અંશ તમે લાવી શકો. હવે ખૂણો P શોધવો છે, એની અંદર પણ આ રીતની જ આપણે ગણતરી બતાવી દઈએ. ત્રિકોણ PQR માટે, PQR માટે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ. અહીંયા પણ આપણને જે ખૂણા આપેલા છે એ લખીએ. ખૂણો P આપણે શોધવાનો છે તો P એમને એમ લખી દો. ખૂણો Q આપણી પાસે 80 અંશ છે પ્લસ R જે છે R આપણને 30 અંશ આપેલા છે બરાબર 180 અંશ. તેથી ખૂણો P વત્તા 80માં 30 ઉમેરો તો કેટલા આવે? 110 અંશ બરાબર છે બરાબર 180 અંશ. તેથી ખૂણો P બરાબર 180 અંશ પ્લસ 110 જમણી બાજુ જશે
એટલે -110 થશે. તેથી ખૂણો P બરાબર 8માંથી 1 જાય તો 7. તો આપણને જે ખૂણો P છે એ 70° મળ્યો. કેટલો મળ્યો? 70° મળ્યો. બરાબર છે. હવે અનુરૂપ ખૂણા સરખાવીએ આપણે. તો અહીંયા જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ DEF અને ત્રિકોણ PQRમાં ત્રિકોણ DEF અને ત્રિકોણ PQRમાં અનુરૂપ ખૂણા સરખાવીએ. ત્રિકોણ PQRમાં D 70°, P 70°. તો ખૂણો D બરાબર ખૂણો P. ખૂણો D બરાબર ખૂણો P બરાબર 70°. ચલો, E 80°, Q 80°. તો ખૂણો E બરાબર ખૂણો Q બરાબર 80°. F 30°, R 30°. બરાબર 30°. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો દેખાય છે સીધો જ આ ખૂણો અને આ ખૂણો સરખો, આ ખૂણો અને આ ખૂણો સરખો, આ ખૂણો અને આ ખૂણો સરખો. ચલો, બંને ત્રિકોણો સમરૂપ છે કે નહીં? તો છે. કઈ શરત પ્રમાણે? સીધું દેખાય, ખૂ 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 ખૂ. તેથી ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ, એનો એ જ ક્રમ બદલવાનો જ નહીં. PQR સીધું મળી ગયું છે. PQR શરત કઈ લખીશું વિદ્યાર્થી મિત્રો? ખૂ 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 ખૂ. શરત. તો આ રીતે આપણે જે આકૃતિઓ આપેલી છે એના ઉપરથી અનુરૂપ ખૂણા સરખાવવાના, અનુરૂપ બાજુઓ આપેલી એના ગુણોત્તર સરખાવવાના. જો અનુરૂપ ખૂણાઓના આધારે અથવા અનુરૂપ બાજુઓના આધારે બાજુઓના ગુણોત્તરના આધારે ત્રિકોણો સમરૂપ થતા હોય તો બતાવી દેવાના. તો આવા સરસ મજાના દાખલા હતા. હવે પછીના જે દાખલા છે આ સ્વાધ્યાય 6.3 એના આપણે આના પછીના વિડીયોની અંદર શીખીશું. વિદ્યાર્થી મિત્રો, હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.